નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે નંદની। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત પાકિસ્તાન પર ગરજ્યા છે। સિક્કિમના લોકોને વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું કે સિક્કિમ પ્રકૃતિ સાથે પ્રગતિનું મોડેલ છે। વડાપ્રધાન ઓપરેશન સિંદૂરનું નામ લેવાનું છોડતા નથી ત્યારે તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓને ઉડાવ્યા। પહેલગામ હુમલો ભારત પર નહીં પણ માનવતા પર કરવામાં આવ્યો હતો। આતંકીઓએ આપણા ભારતીયોના ભાગલા પાડવાના પ્રયાસ કર્યા ત્યારે પશ્ચિમ બંગાળના અલીપુર દ્વારમાં લગભગ 32 મિનિટના સંબોધનમાં પીએમએ ઓપરેશન સિંદૂર, પાકિસ્તાન અને કેન્દ્રની નીતિઓનો ઉલ્લેખ કર્યો છે। ત્યારે આ જ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ત્યારે ભાજપમાંથી આપણી સાથે જોડાયા છે સ્નેહલ જોશી, કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે મુકેશ પંચાલ, રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે મિલન ખીરા જોડાયા છે। આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। સ્નેહલભાઈ, હું સૌપ્રથમ તમારી પાસે આવવા માંગીશ કે એક વખત વડાપ્રધાને પાકિસ્તાન પર પ્રહારો કર્યા છે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું છે કે પછી તે પટના હોય કે પછી દાહોદ હોય કે પછી ગાંધીનગર હોય, ત્રણેય વખત પાકિસ્તાનને ખુલ્લા પ્રહારો કર્યા છે, શું કહેશો? આજે જ્યારે સિક્કિમ નોર્થ ઇસ્ટનું એક ખૂબ જ મહત્વનું જે એક સ્ટેટ છે ત્યાં મોદીજી એના 50 વર્ષના નિમિત્તે વર્ચ્યુઅલી જ્યારે ત્યાંની જનતા સાથે અને કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા તો એમને ઘણી બધી મહત્ત્વની વાત કીધી અને એમાંથી ચોક્કસપણે વાત એ હતી કે આજે એક માનવતા પર થયેલો હુમલો હતો એનો જડબાતોડ જવાબ ભારતના સૈન્યએ આપ્યો છે અને ભારતે સંગઠિત થઈને બતાવ્યું છે પાકિસ્તાનને કે આ પ્રકારનું સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ કોઈપણ પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં અને જે ઓપરેશન સિંદૂર છે તે ખૂબ જ સફળ છે અને એની અંદર ચોક્કસપણે આપણા સૈનિકોને શ્રેય જાય છે અને આદરણીય વડાપ્રધાન શ્રી પણ એકદમ કટિબદ્ધ છે કે આગામી સમયમાં પણ જો પણ આ પ્રકારનું કોઈ પગલું ભરશે પાકિસ્તાન તો ચોક્કસપણે એને જવાબ આપશે ને ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે એ પણ સ્પેસિફિકલી કીધું છે। સાથે મારે એ પણ કહેવું છે કે સિક્કિમ એક ખૂબ જ મહત્ત્વની જગ્યા અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે છે તે ડેવલપમેન્ટ પોલિટિક્સને એમને પ્રણેતા આપણે કહી શકીએ કે પહેલાં જાતિપાતિના આધારે જાતના આધારે પોલિટિકલ વોટ નખાતા હતા, પછી કોઈ ક્ષેત્રીય આધારે વોટ નખાતા હતા, પણ જ્યારથી મોદીજી આવ્યા છે ત્યારથી ડેવલપમેન્ટ અને વિકાસ આ એક મુદ્દો બની ગયો છે અને કોઈ પણ પાર્ટી હોય તો જનતા પૂછે છે કે ભાઈ તમે અમારો વિકાસ જે છે એ કેટલો થયો અને તમે અમારા વિકાસ માટે શું શું કામો કર્યા। આજે પણ મોદીજીએ 500 બેડથી વધારે મોટી એક દવાખાનું છે એનું પણ ઇનોગ્રેશન કર્યું, એક રોપવેનું પણ ઇનોગ્રેશન કર્યું અને એવા ઘણા બધા પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઇનોગ્રેશન એમને કર્યું કે જે સિક્કિમની જનતા માટે ખૂબ મહત્ત્વના છે। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ અત્યારે આખા વિશ્વનો એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે। એના પર પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ વાત કરી કે નોર્થ ઇસ્ટનું સૌથી મહત્ત્વનું રાજ્ય જે છે એની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થવું જોઈએ, ઇકો ફ્રેન્ડલી મેજર્સથી ફાર્મિંગ થવું જોઈએ, ઇકો ટુરિઝમને વધારે પ્રોત્સાહન મળવું જોઈએ અને ચોક્કસપણે જેમ આપે કહ્યું એમ પાકિસ્તાનને જે સબક શીખવાડ્યો અને સિંદૂર જે ઓપરેશન આપણા ભારતના લોકો જે છે તે ખરેખર ઝંખતા હતા કે આ પ્રકારના જે બર્બરતા ભર્યા હુમલાને ચોક્કસપણે એકદમ સચોટ જવાબ મળે એ ભારતના સૈન્યએ આપ્યો છે અને ચોક્કસપણે પ્રધાનમંત્રીજીએ અનેક વાર મિલિટરીને પણ બિરદાવી છે અને એમને સ્વાભાવિક છે કે જ્યારે લોકો સમક્ષ જાય, કાર્યકર્તા સમક્ષ જાય ત્યારે એનો ઉલ્લેખ કરે અને પાકિસ્તાનને પણ લાલ આંખ બતાવી છે અને આગામી સમયમાં પણ જ્યારે પણ પાકિસ્તાન આવું કરશે તો ભારત કોઈ પણ જગ્યાએ પાછી પાની નહીં કરે। જી મુકેશભાઈ, જે પ્રમાણે પીએમ મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે તેને તમે કેવી રીતના જુઓ છો? પાકિસ્તાન કે આપણું ભાઈબંધ તો છે નહીં કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી એના વખાણ કરે એટલે એ તો એના ઉપર આકરા પ્રહાર કર્યા આ તો બહુ સાહજિક બાબત છે અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને મોકો મળે ત્યારે પાકિસ્તાન ઇવન તો ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાફકડા ફૂટશે એટલે એ બધી આ સાહજિક વાત છે। પણ મારું કહેવું એવું છે કે કોઈ વ્યક્તિને આપણે આકરા પ્રહાર કરવા કે ગાળો દેવી કે જે કંઈ ભાષા આપણે પ્રયોગ કરી શકીએ બરાબર, એના કરતાં આપણને મોકો મળ્યો હોય ત્યારે એને પૂરો કરી દેવાય કે નહીં, આ એક મોટી વાત નથી? ઓપરેશન સિંદૂર
એની સફળતાને 140 કરોડ લોકો માને છે. એ ક્યાંય કહેવાની હવે જરૂર નથી કે ભાઈ હું બધે બોર્ડ મારું અને કહું ઓપરેશન સિંદૂર સિંદૂર સિંદૂર. અરે ભાઈ, આખા 140 કરોડ લોકો એક હતા. વિરોધ પક્ષની દરેક પાર્ટીઓ એક હતી કે પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિજી તમે જે ડિસિઝન લો એ, પણ આપણા દુશ્મને આપણા દેશમાં આવી અને જે રીતે નિર્મમ હત્યાઓ કરી છે આતંકવાદીઓએ, એ લોકોને નેસ્ત નાબૂદ કરવા જે કંઈ કરવું પડતું હોય કરો, અમે તમારી સાથે છીએ. એટલે બીજો તો કંઈ સવાલ આવતો નથી કે ઓપરેશન સિંદૂર કર્યું અમને સફળતા મળી ગઈ. એની વાત આવતી જ નથી. આપણી સેના તમે જુઓ કે ગઈકાલે ભારત સોનાની ચીડિયા હતું, આજે છે, આવતીકાલે રહેશે. તો એના માટે હવે મારે કહેવાની જરૂર ખરી કે ભારત સોનાની ચીડિયા છે? ના, આપણી સેના માટે. તો યાર આપણી સેના એવી છે કે 1971થી માંડીને અત્યાર સુધીના બધા જ યુદ્ધ યાદ કરી લો, એમાં વાજપેયીજી પણ આવી જાય, તો એમાં આપણી સેનાએ બહુ સારી ભૂમિકા ભજવી છે અને દરેક વખતે પાકિસ્તાનને સબક શીખવાડે છે. એટલે એ બાબતે કહેવાની જરૂર નથી. પણ આજે દેશની જનતા અને દરેક માણસ, હવે તો યુવાનોમાં પણ ચર્ચાઓ થવા માંડી, કારણ કે ટીવીમાં જે રીતે આપણે એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓના 9 જેટલા ઠાકાણા નેસ્ત નાબૂદ કર્યા, અને એ દિવસની રાતે એવું કહેવાયું કે મીડિયા દ્વારા કોઈ ઊંઘી નથી શક્યું કે પાકિસ્તાનમાં આમ થઈ ગયું તેમ થઈ ગયું, ઘણું બધું આવ્યું. પણ જે થયું એર સ્ટ્રાઇક દ્વારા ખૂબ સરાહનીય વસ્તુ છે. પણ જે રીતે આજે બી હજી મિસ્ટર ટ્રમ્પે કીધું છે સીઝ ફાયર બાબતે, તો મને એવું થાય છે કે આજે સીઝ ફાયર થયું ને, એ આપણા દેશના યુવાનોમાં, આપણી પ્રજામાં, મહિલાઓમાં, દરેક જગ્યાએ, અને મહિલાઓમાં તો એટલા માટે કે આપણે ઓપરેશન સિંદૂર નામ આપ્યું અને જે રીતે આતંકવાદીએ મહિલાનો સિંદૂર ત્યાં જૂટાવી લીધો અને એમ કહ્યું કે તમારા પ્રધાનમંત્રીને કહી દેજો, મોદીને કહી દેજો, તમે કઈ જાતના છો, આવી બધી વાત કરી. એટલે ઓપરેશન સિંદૂર સારી વાત છે, પણ એ મહિલાઓ આજે વિચારે છે કે આપણી સેનાને તો એ કહી ના શકે, પણ સેનાને આદેશ આપનારને જ કે. બાકી તો એક વસ્તુ નક્કી છે, કાલે ધારો કે મોદી સાહેબ નહીં ને બીજા ભારતીય જનતા પાર્ટીના જ પ્રધાનમંત્રી આવ્યા તો એને આ જ કરવું પડે જે મોદી સાહેબે કર્યું. એટલે પ્રધાનમંત્રીની ખુરશીમાં માણસો બદલાય, પણ આપણો દુશ્મન દેશ પાકિસ્તાન છે અને એની સામે આપણે જે કંઈ કરવું પડે કરવામાં એક ખુરશીમાં બેઠેલો માણસ કરે જ. એમાં ક્યાંય કચાશ ન હોવી જોઈએ એવું હું માનું છું. અને હું માનું છું કે આપણા પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતના છે, લોકલાડીલા છે, અને એમણે પણ કર્યું. પણ એ કર્યા પછી જે સીઝ ફાયર થયું ને, એ ક્યાંક ને ક્યાંક કંઈક કાચું કપાયું છે. એની અંદર પ્રજામાં અંદરથી એક એવી વસ્તુ છે કે ઘણીવાર નથી આપણે કંઈક એચીવ કરવા જતા હોય અને ઠેક કિનારે આવી અને આપણું મન બદલાઈ જાય ને પાછા આવી, અથવા તો આપણને કોઈ રોકી દે. જે રીતે આપણે જોયું કે વિદેશ નીતિ, એમ માનીએ કે આપણે બહુ સારી વિદેશ નીતિ ચલાવીએ છીએ, પણ આજે પણ પાકિસ્તાનની જે 8,000 કરોડની લોન હતી એ પાસ થઈ ગઈ જે કંઈ હતી. જો વિદેશની અંદર જો બધા જ દેશો આતંકવાદની વિરુદ્ધ છે તો હું માનું છું એની લોન પાસ ના થવી જોઈએ. બીજી વાત એવી છે કે સૌથી પહેલું જહાજ તુર્કીએ ત્યાં ગાડે એ લોકોને મોકલી આપ્યું બધી જ સામગ્રી. મુકેશભાઈ એક મિનિટ જી સ્નેહલભાઈ, જે પ્રમાણે મુકેશભાઈ કહી રહ્યા છે, તો મુકેશભાઈનું કહેવું એવું છે કે જે મોદીએ જે કર્યું છે બરાબર, જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, પરંતુ વારંવાર તેનું જ નામ રટણ કરવું કાં તો વારંવાર બધી જગ્યાએ કંઈ પણ રીતે ઓપરેશન સિંદૂરનું નામ આપવું, તો શું કહેશો તમે? જો જેમ એમને કહ્યું, સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી દેશના છે અને જે એમને પણ કર્યું એ ખૂબ સારી રીતે સરાહનીય કામ છે. એમને સેનાઓને પણ ફ્રી હેન્ડ આપ્યો અને સેનાની ઉપર અને એમની સ્ટ્રેટેજીસની ઉપર અને એના આધારે કેલિબ્રેટેડ એટેક કર્યા. સિંદૂરની વાત કરવી એટલે મહત્ત્વની છે કે એ બતાવે છે કે આ ન્યૂ ઇન્ડિયા છે કે જે ન્યુક્લિયર પાવરવાળા જે દેશની અંદર જઈને પણ હુમલો કરી શકે છે. સિંદૂરની વાત કરવી એટલે જરૂરી છે કે આપણા ત્યાંના તેજસ અને અનેક એવા એરક્રાફ્ટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલના બન્યા છે. આપણા સિંદૂરની વાત કરવી એટલે જરૂરી છે કે ન્યૂ ઇન્ડિયાની અંદર વિક્રાંત જેવી શિપ બની છે કે લગભગ 8 માળના મકાન જેટલી ઊંચી અને કદ્દાવર શિપ કે જેમાં 1600થી વધારે લોકો કામ કરે છે અને એના પરથી જે આ પ્લેન્સ છે, ફાઇટર પ્લેન્સ, એ આપણે દુશ્મનોના
ત્યાં એની ઉપર એટેક કરવા વાપરી શકીએ છીએ. સિંદૂર એટલે જરૂરી છે કે આપણા ત્યાં બનેલા ઇન્ડિજિનિયસ વેપન્સથી આપણે એ લોકોના ડ્રોન્સને પણ પાડી દીધા છે. સિંદૂરની વાત કરવી એટલે જરૂરી છે કે આજે દેશના એક નાગરિકે, એમાં એમને કહ્યું એમ મહિલાઓ, વૃદ્ધો, બાળકો, યુવાનો બધાએ જોયું છે કે આપણું સુદર્શન ચક્ર જે છે એ કેટલું સ્ટ્રોંગ છે. આપણા સૈન્ય જોડે કેટલા સારા હાઈટેક હથિયારો છે. ઓપરેશન સિંદૂરની વાત કરવી એટલે જરૂરી છે કે આપણા સૈન્યને બિરદાવવા માટે આપણા સાયન્ટિસ્ટે કે જેને અગ્નિ જેવી મિસાઇલ બનાવી, બ્રહ્મોસ જેવી મિસાઇલ બનાવી, એ ન્યૂ ઇન્ડિયાની અંદર આ બધું બન્યું છે. અને એ સાયન્ટિસ્ટ, એ યુવાનો કે જેનો એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ છે, એ લોકોને બિરદાવવાની વાત છે. એટલે મને લાગે છે કે ઓપરેશન સિંદૂરની વાત ચોક્કસપણે કરવી જોઈએ. આ એક રાષ્ટ્રવાદી વિષય છે, આ એક રાષ્ટ્રવાદની વાત છે અને આ રાષ્ટ્રવાદની વાત દરેકે દરેક નેતાએ કરવી જોઈએ. પછી એ કોને કર્યું, કોને ના કર્યું, એ બધા પોલિટિકલ બધી વાતો છે, એને આપણે પાછળ મૂકવી જોઈએ. અને મને લાગે છે કે ઓપરેશન સિંદૂર જે છે તે ભારતના એક યુવાન, એક મહિલા અને દરેકે દરેક ભારતીયની એક સફળતા છે. અને આ ચોક્કસપણે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે છે તેમના લીધે શક્ય બન્યું છે. સૈન્યને એમને જે રીતે એમની ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકીને ખૂબ જ સારી રીતે સંકલન કરી અને સૈન્યએ જે કર્યું, એ સૈન્યને પણ આપણે બિરદાવવું જોઈએ અને લાખો સલામ આપણે કરવી જોઈએ કે એ લોકોના લીધે આપણે સેફલી આપણા ઘરમાં સૂઈ શકીએ છીએ. એટલે મને લાગે છે કે દરેક રાષ્ટ્રવાદી માણસ એવું ઈચ્છશે, એવું માનશે અને એ સિંદૂરની વાત કરશે. જી બિલકુલ. મિલનભાઈ, હું તમને તમારી પાસે આવવા માંગીશ કે પીએમ મોદી જે પ્રમાણે દરેક તેમના સંબોધનમાં ઓપરેશન સિંદૂરનું નામ લે છે અને આજે જે પીએમ મોદીએ જે સંબોધન કર્યું પશ્ચિમ બંગાળથી, તો ત્યાં તેમણે એવું પણ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે. તો તમે તેને કેવી રીતના જુઓ છો? જો ઓપરેશન સિંદૂર જે આપણે પાકિસ્તાન ઉપર એટેક કરી અને આપણે પોતાની જે તાકાતનો પરચો સર્વ દુનિયાને, આપણે તમામ દેશોને આપણે દેખાડી દીધો છે, તે ખૂબ જ સરાહનીય બાબત છે. અને આ જે બાબત જે છે એ પ્રજા સુધી પણ પહોંચવી એટલી જરૂરી છે કે જેટલી પાકિસ્તાનના નાગરિકોને પહોંચી છે એટલી જ હિન્દુસ્તાનના નાગરિકોને પણ ઓપરેશન સિંદૂર વિશે ઇન્ફોર્મેશન મળે અને સાચી ઇન્ફોર્મેશન મળે એ વસ્તુ જરૂરી છે. એટલે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે છે નરેન્દ્ર મોદી, તે દરેક પોતાની સભાની અંદર જે ઓપરેશન સિંદૂર છે એના ગુણગાન ગાતા હોય છે અને જરૂરી પણ છે. કારણ કે જે પહેલગામની અંદર જે 26 આપણા જે પરિવાર હતા જે ઉજળી ગયા છે, બરાબર છે, એ લોકોનો જે બદલો લેવાનો હતો એ બદલો આપણે લીધો છે. અને પબ્લિકને પણ ખબર પડવી જોઈએ કે તમારી સાથે કોઈ પણ જાતનો બનાવ બનશે તો દેશ તરીકે આપણે એક છીએ. આપણે હિન્દુ નથી, આપણે મુસલમાન નથી, આપણે શીખ નથી, આપણે ક્રિશ્ચન નથી કે આપણે બૌદ્ધ નથી. આપણે છે માત્ર ને માત્ર હિન્દુસ્તાની છે. એટલે આ જે સંદેશ પહોંચાડવાની ક્યાંક ને ક્યાંક કોશિશ થઈ રહી છે કે આપણે એક છીએ અને તમારા માટે કોઈ પણ હિન્દુસ્તાની ઉપર, આખા હિન્દુસ્તાનમાં ક્યાંય પણ હુમલો થાય તો એક હિન્દુસ્તાન એક છે અને એક હિન્દુસ્તાન જ પાકિસ્તાન ઉપર એટેક કરશે. એ ટાઈપનો જે એક સંદેશ આપણે જે આપી રહ્યા છે તે ખૂબ સરાહનીય બાબત છે. અને જે રીતના સક્સેસફુલી આપણે ઇન્ડિજિનિયસ હથિયારોનું જે પ્રદર્શન કર્યું છે, બરાબર છે, કે આપણે જે આકાશ છે, પિનાક છે, આ બંને સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમોની વસ્તુઓ છે. S-400 જે છે એ તો રશિયન છે, પણ પિનાક અને આકાશ જે છે તે ઇન્ડિયન મેડ વસ્તુઓ છે. અને એનું જે પરફોર્મન્સ જે આવ્યું છે, બરાબર છે, કારણ કે જે આપણા હથિયારો જે છે એનું પરફોર્મન્સ તો માત્ર યુદ્ધ ટાઈપની જે સિચ્યુએશન હોય છે તેની અંદર જ ખબર પડી શકે છે કે ભાઈ આ કેટલા કારગર હથિયારો છે. આપણે ચીનની જે મિસાઇલો જે છે PL-15E ને બધી જે છે એને જ્યારે પાકિસ્તાને ઇન્ડિયા ઉપર નાખવાની કોશિશ કરી ત્યારે આપણે જોઈ લીધું કે ભાઈ જે મિસાઇલો છે એ ચાઇના જેવી તકલાદી વસ્તુઓ જ છે અને એનું કઈ એટલું બધું સુપિરિયરિટી નથી. એટલે આપણે જે લડાઈની અંદર જે ઉપર જે હાથ રાખેલો છે પાકિસ્તાનની ઉપર, એ આપણી જે દેશની જે પ્રજા છે તેના સુધી પહોંચવી જરૂરી છે. અને એ જ કામ અત્યારના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. જી સ્નેહલભાઈ, વારંવાર પીએમ મોદી કહી રહ્યા છે કે આતંકવાદીઓને આપણે ઓપરેશન સિંદૂરથી ખતમ કરી દીધા છે, આપણે તેના આંકાઓને આપણે ખતમ કરી દીધા છે. તો તે વારંવાર આ જે સંદેશો છે તે દેશને શું કહેવા માંગે છે? આપણે આતંકવાદ છે એ માનવતા વિરુદ્ધનું એક કૃત્ય છે, માનવતાને કચડી નાખવાનો જે એક પ્રયાસ છે. અને એનો જે બધો પ્રદર્શન એ લોકોએ આપણા ત્યાં કાશ્મીરની અંદર હુમલો કરીને બતાવ્યું છે તે ખૂબ જ નિંદનીય તો છે જ,
પણ આતંકવાદ જ્યારે સ્ટેટ સ્પોન્સર્ડ હોય કે કોઈ એક દેશ જ્યારે આતંકવાદીઓને પનાહ આપતું હોય, કોઈ એક દેશ જ્યારે એ લોકોને ટ્રેનિંગ કરવાના કેમ્પ ચલાવતું હોય, કોઈ એક દેશ એની બાજુના દેશમાં આતંકવાદ ફૂલે ફલે એના માટેની મહેનત કરતું હોય, કોઈ એક દેશ જ્યારે એવું કરતું હોય કે અમે આતંકવાદી બનાવીશું, એટલે એક પ્રકારની એક આતંકવાદની ફેક્ટરી બની ગઈ હતી અને ભારતની ઉપર અને ભારતની એકતા અખંડિતતા ઉપર એ લોકોનો પ્રહાર કરવાનો જે પ્રયાસ હતો કે જાતિ પૂછીને પછી હુમલો કરવો, પણ ભારતના એક એક નાગરિકે બતાવ્યું છે કે ભારતનો એક એક નાગરિક એની અંદર પોલિટિકલ પાર્ટીઝ હોય કે મીડિયા હોય કે દરેક ક્ષેત્રના લોકોએ એકજૂટ થઈને બતાવ્યું કે અમે પહેલાં હિન્દુસ્તાની છે. અને આ એક ખૂબ સારો મોટો અને સચોટ સંદેશ છે. અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ એ કહે છે કે જે રીતે સ્ટ્રાઇક થઈ એ આતંકવાદી ઠેકાણા પર થઈ છે, એ લોકોના આકાઓને ઠાર માર્યા છે. અને તમે જોશો કે એ લોકોના ફ્યુનરલમાં જ્યારે એ લોકોને દફનાવા જતા હતા ત્યારે આર્મી અને મિલિટરીના પાકિસ્તાનના ચીફ અને ઊંચી કક્ષાના ઓફિસર્સ ત્યાં હાજર હતા. તો આ શું સંદેશ આપે છે કે આ પાકિસ્તાન જ આ લોકોને એટલી બધી પનાહ આપે છે ને એ લોકોની લાગણી ને પ્રેમ એ આતંકવાદીઓ માટે એટલો છે કે એ લોકોના ફ્યુનરલમાં પણ એ લોકોના ઉચ્ચ અધિકારી જાય છે. એટલે ચોક્કસપણે આવા દેશની વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવવો જોઈએ, એને જડબાતોડ જવાબ આપવો જોઈએ અને આગામી સમયમાં એ ના કરે એવો એક સબક પણ શીખવાડવો જોઈએ. અને જ્યારે આપણી પર આ હુમલો થયો તો આપણે જોયું કે વિશ્વના લગભગ બધા દેશ આપણા પક્ષમાં હતા અને બધા દેશ ઈચ્છતા હતા કે પાકિસ્તાન જેવા દેશ કે જે આતંકવાદને પોષે છે, પાકિસ્તાન જેવા દેશ કે જે આતંકવાદીઓની ફેક્ટરી બની ગઈ છે, એના પર હંમેશા માટે એ ફેક્ટરી પર તાળું વાગી જવું જોઈએ. આપણે કૂટનીતિક રીતે પણ જે ડિપ્લોમસીથી દરેકે દરેક કડકમાં કડક પગલાં લીધા છે અને એ ફક્ત ને ફક્ત આદરણીય નરેન્દ્ર મોદીજી જે છે એમની પ્રબળ ઈચ્છા શક્તિના લીધે થયું છે અને એમને કરીને બતાવ્યું છે. ઘણા બધા લોકો આક્ષેપ કરે છે કે તમારી ફોરેન પોલિસી આમ છે તેમ છે. ભાઈ, જ્યારે જરૂર પડે ત્યારે આ દેશનું પાણી બંધ કરવાનું સામર્થ્ય ભારત દેશમાં હતું. આ દેશની ઉપર કોઈ પણ પ્રકારની ત્યાં જીવન જરૂરિયાતની ને બીજી બધી વસ્તુઓ જે ભારત થકી જતી હતી કે આ બાજુથી જે જતી હતી એ બધી બંધ કરવાનું જે સામર્થ્ય છે એ પણ આપણા દેશમાં હતું. એટલે ચોક્કસપણે આતંકવાદ સામેનો જંગ હંમેશા ચાલુ રહેશે અને આપણે એવું કહી શકીએ કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એમનો પણ એક નિર્ધાર છે કે દેશનો એક એક નાગરિક જે છે તે સેફ રહે, સિક્યોર રહે અને આગામી સમયમાં પણ આ જંગ છે જારી રહેશે. જી એક મિનિટ સિનલભાઈ. મુકેશભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે ભારતને ઓપરેશન સિંદૂરથી સફળતા મળી છે અને પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર અંદર ઘૂસીને આપણે જે આતંકવાદીઓના જે નેસ્તા હતા તેમનું જે સ્થળ હતું ત્યાં જઈને આપણે તેમના ઉપર પ્રહાર કર્યા અને આપણે ચોકસાઈપૂર્વક ત્યાં પ્રહાર કર્યા છે અને ત્યાં વળતા જે પાકિસ્તાને સામેથી પ્રહારો કર્યા હતા તે બાદ ભારતે પણ તેમની સામે વળતો જવાબ આપ્યો હતો અને તેમના એરબેઝને પણ નષ્ટ કર્યા હતા. ત્યારે તમે શું કહેશો? એમાં કોણ ના પાડે છે? ખૂબ સાચી વાત છે. આપણી સેનાએ જે કર્યું છે બિરદાવવા લાયક છે. પહેલાં કહી ચૂક્યો છું, આમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મારું કહેવું આજે છેલ્લા 10 દિવસથી ડિબેટ કરું છું આ જ છે કે આનો શ્રેય લેવાની કોશિશ કોઈ ના કરે મહેરબાની કરીને. નહીંતર તમે સમજો કે 140 કરોડ દેશ એક હતો આખો. સુનિલભાઈ, તમે આનો શ્રેય લઈ રહ્યા છો ઓપરેશન સિંદૂરનો? મને બેન મારી વાત પૂરી કરવા દો તમે પ્લીઝ. મારું કહેવું એવું છે કે 140 કરોડની અંદર પોલિટિકલ પાર્ટીઓ છે. કાલે બધી પોલિટિકલ પાર્ટીઓ બોર્ડ મારશે કે ઓપરેશન સિંદૂર અમે સફળ કર્યું, અમે બધા એક હતા, તો શું આપણે કરી શકીએ? મને એમ થાય છે કે તમે જાતે જ તમારા પોસ્ટર લગાડી દો, તમે પેલા લશ્કરના કપડા જે જવાનોના કપડા છે ભાઈ પ્રધાનમંત્રીના પોસ્ટર હતા. ભાઈ ભૂલી જાય છે પણ કે તમે દેશના નાગરિકો મેડમ બેન તમે આ ડિબેટ કઈ બાજુ જઈ રહી છે? આ કોઈ પરિવારની પાર્ટીથી ચાલતો જો, દેશ હવે નથી. તમે આ મુકેશભાઈ, રીતે ના મારે થાય કહેવું debate. છે કે પ્રધાનમંત્રીજી તમારો હોય આપણા મારો સમય દેશના એમ છે અને બોલવાનો, એમના આ ફોટો કાકા લાગે ત્રીજી વાર બોલી તો રહ્યા એમાં છે. તમને કેમ તકલીફ છે? મને એમ પણ હું થાય છે- દેશના નાગરિક તરીકે પણ હું આના પર આપત્તિ બતાવું છું કે હવે ભાઈ, પ્રધાનમંત્રીના તમે ફોટાથી તમને આપત્તિ છે સિવાય ભાઈ? કંઈ કરી જ નહીં શકો. પણ મને તમારા- શાંતિથી સાંભળો. પણ તમારે જો મેં તમને શાંતિ સાંભળાય મારો કઈ ગુનો તો નથી ને? મેં તમને બોલવા દીધા એ મારો ગુનો છે કે એ બેને તમને ત્રીજી વાર મોકો આપ્યો, હજી હું બીજી વાર જ બોલું છું. મુકેશભાઈ, પણ પ્લીઝ મારું હવે કહેવું વાત એટલું- તમારી મૂકો ને ભાઈ. હા બસ, એટલે તમે પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરો. મારું એવું કહેવું છે કે સેનાના જવાનોની મોટી ફોજ હોય
અને એ લોકોને આપણે ધન્યવાદ આપીએ ને તો એને salute. પણ અનેક વાર જો, હવે તમે શેના માટે તમે ખોટી વાત કરો છો ભાઈ, મારા ભાઈ. અરે ભાઈ, સ્નેહલભાઈ, તમે બધી વાતો સ્નેહલભાઈ, કરીએ મુકેશભાઈ સાચી એમની છે એવું કોણ તમને સર્ટિફિકેટ આપી દે છે? એટલે એ વાત નહીં કરવાની. આપણે જે બોલીએ સાચું એવું આપણે માની લઈએ તો કઈ વાંધો નહીં, પણ આપણે બીજા કોઈ બોલે ખોટું જેવું શું કરવા કહીએ? મારું એવું કહેવું છે કે જે પ્રજાને લાગે છે અમે સાંભળીએ છીએ. એક વિરોધ પક્ષ તરીકે હું મારી વાત મૂકું છું, મને અહીંયા બોલાવે છે એટલે વાત મૂકું છું. તમે એમ કીધું હોય મને એકલાને જ બોલાવો, હું એકલો બોલ્યા કરીશ, તો એ તમને એકલાને બોલાવત, એ બેન તમને એકલાને જ બોલવા દેત. એટલે એવું ન હોય ભાઈ. મારું કહેવું એવું છે, જીવનની અંદર જ્યારે સ્પોર્ટ્સમેન સ્પિરિટની શરૂઆત ભારત દેશમાં થઈ છે તો એને તોડવાની કોશિશ કેમ કરી રહ્યા છે આપણે? આ એક દેશમાં અખંડિતતાની વાત થઈ રહી છે તો આપણે કેમ એવું કરી કેવી રહ્યા રીતે તોડીએ સમજાવો ને છીએ? અરે દર્શકોને. ભાઈ, હજી પણ મને પ્લીઝ તમે, હું એ જ ના, સમજાવું. તમે તમારે સમજાવો. તમે નહીં સમજી શકો કારણ કે તમે વચ્ચે બોલશો, બરાબર? મારું એવું કહેવું છે કે જે રીતે શ્રેય લેવાની કોશિશ થઈ રહી છે એકતા દેશની- તોડવાની વાત ક્યાંથી અરે આવી ભાઈ, મુકેશભાઈ? પ્લીઝ બેન, હવે એમને બોલી લેવા દો. તમે ખાલી મને ડિસ્ટર્બન્સમાં મજા નહીં આવે. એટલે મને તમે મુકેશભાઈ, જે તમે તમારી વાત મૂકો. હા, પણ હવે એ વચ્ચે બોલે છે. એકતા ક્યારે તૂટે? કે મેં કહ્યું કે 140 લોકો જ લઈ લો, વધારે નહીં. 140 લોકો એક છે અને કોઈ એક વ્યક્તિ, એ વડાપ્રધાન છે, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી, આવું કહીએ છીએ. પણ એ લોકલાડીલા પ્રધાનમંત્રીએ વિરોધ પક્ષના બધા જ આગેવાનોને સાથે લઈ અને ક્યાંય પોસ્ટર મૂક્યું આખા ભારત દેશમાં કે અમે બધાએ એક થઈને આ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું અને અમારી સેનાએ એને પૂરતો જવાબ આપ્યો? આવું ક્યાંય તમે poster- કોઈ જગ્યાએ અરે બિરદાવ્યા ભાઈ, તમે પ્રધાનમંત્રીજીને? please, અરે Please યાર. અરે આજે બોલું છું. તમે આ બધી વાત ના તમે કરો. યાર મને સ્નેહલભાઈ, explain બેન, કરો આ તો રીતે તમે બોલવા. debate જ ના હોય બેન. આ બધી વાત ના હોય. ના, ના, પોસ્ટર આ રીતે મૂક્યા, શું ડિબેટ ના કર્યું, હોય. આટલું પ્લીઝ ના હોય. પ્લીઝ પ્લીઝ, આ રીતે ડિબેટ ના હોય. હું જે કહેવા મુકેશભાઈ, માંગુ- પણ એ બેન મુકેશભાઈ, મને બોલવા જ નથી દેતા મારી વાત, તો પછી હું ચૂપ થઈ જાઉં. તમે એમની સાથે જ ડિબેટ. મુકેશભાઈ, તમે એવું કહેવા માંગો છો કે વિપક્ષના પણ અરે પોસ્ટર હું શું કહેવા મૂકવામાં આવે? માંગુ છું એ હું કહીશ, તમે નહીં કહો. કારણ કે મારું ના ના, કહેવું તમે એવું છે. જવાબ આપવાનો. હા, પણ તો મારું એવું કહેવું છે કે એ મને ડિસ્ટર્બ કેમ કરે? ટૂંકમાં વાત મૂકો તમારી. હું એવું કહું છું કે એમણે વિરોધ પક્ષના દરેક આગેવાનોને સાથે લઈ અને પોસ્ટર મૂક્યા હોય સેનાના જવાનો વચ્ચે અને કહ્યું હોય કે ઓપરેશન સિંદૂરથી અમે પાકિસ્તાનને સબક શીખવાડ્યો, તો હું સેલ્યુટ કરું છું બે હાથે. પણ મારું એવું કહેવું છે કે આજે બધા જ એક થઈને લડ્યા છે. આજે દરેકના મનમાં ચિંતા હતી. આજે જો યુદ્ધ થયું હોત તો એ આપણા દેશ માટે બી સારું નહોતું. મુકેશભાઈ, તમે મુકેશભાઈ, સમજો. ઓકે, ઓકે. હા, તો મુકેશભાઈ, એવા વખતે આપણે દરેકના અંદરના ચિંતાનો વિષય હતો એનો ખ્યાલ કરવો જોઈએ. માત્ર ને માત્ર મુકેશભાઈ, બે તમે મિનિટ, શ્રેય લઈ મુકેશભાઈ, બે અહીંયા મિનિટ. તમે રોડ શો કરો, કોના પૈસે? પ્રજાના ટેક્સના પૈસા છે સાહેબ. હું એવું કહું મુકેશભાઈ, છું. મુકેશભાઈ, 2 મિનિટ. સ્નેહલભાઈ, તમારું શું કહેવું છે કે વિપક્ષના પોસ્ટર મૂકવા જોઈએ? જો બેન, આમાં હું માનું છું કે આ પોસ્ટર મૂક્યાના બધી બહુ શુલ્લક વાતો છે. આપણે મહત્વની વાત એ છે કે આપણા દેશે જડબાતોડ જવાબ આપ્યો છે. એક જી. બીજી વાત એ છે પણ કે એ તો જ્યારે કોણ ના પાડે છે જ્યારે પણ? જનતા બિરદાવવા માટે આવે તો સ્વાભાવિક છે કે સેફટી સિક્યોરિટી માટે થઈને એક સુનિયોજિત વ્યવસ્થા હોય. આ નંબર 2 ની વાત છે. એમાં બીજો એમને પ્રોબ્લેમ હોય તો એ એમનો પ્રોબ્લેમ છે. ત્રીજી વાત એ છે કે જ્યારે ભારત દેશના પ્રધાનમંત્રી અને આપણા જે મિરાજ અને જે પણ આપણી જોડે જે પણ ફાઇટર પ્લેન્સ છે એના ફોટોગ્રાફ, આપણા સૈનિકોના ફોટોગ્રાફ, આ બધું આપણે જ્યારે મૂકતા હોઈએ તો જો કોઈને એનાથી મને તકલીફ time હોય આપજો, તો એમનાથી એ કહું એમની છું. તકલીફ છે. ચોક્કસ, મુકેશ, એટલે બે મને એવું લાગે છે કે આપણે આને આ લોકો એક પોલિટિકલ રંગ આપવાનો પ્રયાસ કરે છે. જે એમનું સ્નેહલભાઈ, સમય ફ્રસ્ટ્રેશન ઓછો છે. છે એ મુકેશભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ. બોલો, તમારી વાત મૂકો. મારું એવું કહેવું છે બેન, પોલિટિકલ રંગ આપવા વિપક્ષ માંગે છે કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી? બેનર અને પોસ્ટરની અરે વાત પણ શું કરો છો મુકેશભાઈ તમે? please, તમે યાર, હું બોલું, તમે હું સ્નેહલભાઈ, બોલવા દીધા ને, એમની વાત આજે ત્રીજી પૂરી વારે કરવા હું નથી બોલ્યો તમારી વચ્ચે. મારું એવું કહેવું છે કે તમે કહો છો સેફટી અને સિક્યોરિટી માટે આ બધું કરવું પડે છે, તો પોસ્ટર લગાવવા હોય, સિક્યોરિટી હોય અને સેફટી પોસ્ટર થી આગળ વધો મારા ભાઈ, પ્લીઝ. બેન, અમને કહો આ વિષય પોસ્ટર શું પ્રોબ્લેમ છે ભાઈ તમને? સ્નેહલભાઈ, સ્નેહલભાઈ. એન્કર તરીકે તમે કહો તો સારી વાત છે. હું તો કહી રહ્યો છું કે ભાઈ તમે જે બોલો છો એનો જવાબ આપો. બસ. તમે એવું બોલ્યા કે સ્નેહલભાઈ, બે safety મિનિટ. અને મુકેશભાઈ, બે security માટે આ બધું જરૂરી છે. તો સેફટી અને સિક્યુરિટી માટે પોસ્ટર જરૂરી એવું ક્યાંય અમે તો જોયું ના, એટલે તમને હા. આપત્તિ હોય તો તમે કહી દો ને કે ભાઈ પ્રધાનમંત્રીના પોસ્ટર એક લગાવ્યા મિનિટ, એનાથી બંને આપત્તિ છે. શાંતિ કહી રાખો. દો જનતાને. અરે પણ તમે ક્યારે? એવું કહી દો ને એટલે લોકોને અરે તમારા અસલી રંગ ખબર પડે ભાઈ. અરે પ્લીઝ આની ભાઈ, અંદર ડિબેટ ના કરો સ્નેહલભાઈ. ખોટી. સ્નેહલભાઈ, આ એક વિષયને મિનિટ. ખોટો Please, તમે આ રીતે બીજી ના દિશામાં હોય. ના લઈ જાઓ. હું એને સાચી દિશામાં રહે એના માટેનો તમે- પ્રયત્ન કરું છું. તમારે જે સ્નેહલભાઈ, બોલવું એ મુકેશભાઈ, બોલો, એક એની હાથે મિનિટ. મને વાંધો નથી, પણ મને શું કરવા રોકો છો? મને વાંધો છે કે નહીં એ હું કહીશ. મિલનભાઈ, હું તમારી તમે શું પાસે આવવા કરવા નક્કી માંગીશ કરી કે નાખો? મિલનભાઈ, બેન, જે મારું પ્રમાણે આતંકીઓના જે મનસુબા ઓપરેશન સિંદૂરથી નાકામ થયા છે, તમારું શું કહેવું છે? ભારતે જે છે તે બહુ સ્પષ્ટ સંદેશ જે છે પાકિસ્તાનને અને
પાકિસ્તાન પ્રેરિત જે આતંકવાદીઓ જે છે તેને સ્પષ્ટ રીતના સંદેશ આપેલો છે કે તમે જ્યારે અમારા નાગરિકોને મારશો ત્યારે અમે તમારા ઘરની અંદર ઘૂસીને તમને મારશો. જે આપણે અત્યારના જે ઝીરો ટોલરન્સ નીતિ જે અપનાવેલી છે એના વિશ્વના તમામ દેશો જે છે તે એની સરાહના કરી રહ્યા છે અને ભારતની જે પીઠ થાપડી રહ્યા છે કે તમે જે કરી રહ્યા છો તે સારું કરી રહ્યા છો. અત્યાર સુધીનો જે ઇતિહાસ હતો એ કેવો હતો કે યુરોપના દેશો જ્યારે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરવાની કે બીજી કોઈ વસ્તુ કરતા હતા ત્યારે આપણા ઉપર પ્રેશર લઈ આવતા હતા અને આપણને કહેતા હતા કે આવું આતંકવાદ જેવી વસ્તુ ન હોય, આ તો જે છે એ લોકો જે છે કાશ્મીર આઝાદ કરવા વાળા લડવૈયાઓ છે, આ લોકો આતંકવાદીઓ નથી અને આવું બધું સમજાવી અને એટેક નહોતા થવા દેતા અને અટકાવી દેતા હતા. પણ હવે જ્યારે યુરોપના દેશોને ખુદને પણ જ્યારે આતંકવાદનો સામનો કરવાનો આવે છે અને એના દેશની અંદર જ્યારે આતંકવાદી હુમલા ચાલુ થયા ત્યારે એ લોકોને ભારતની જે પીડા છે, આટલા વર્ષોની જે પીડા છે એ લોકોને સમજાણી છે કે ભારત કઈ પીડા ભોગવી રહ્યું હતું અને એના હિસાબે થઈને જ્યારે પહેલગામની અંદર આ હુમલો થયો અને 26 લોકોનો જે મૃત્યુ થયા, બરાબર છે, શહીદ થયા, એ લોકોનો જે આખો જે બનાવ બન્યો અને એના હિસાબે જે દુનિયાનો આખો જે ભારત પ્રત્યેનો જે મત હતો એ સંપૂર્ણપણે ફરી ગયો અને તમામ વિશ્વના તમામ દેશોએ ઇન્ડિયાને સપોર્ટ કરેલો છે કે તમારે આનો રિટાલિએશન કરવું જ જોઈએ, આનો તમારે જવાબ આપવો જ જોઈએ અને આમાં તમે જે કંઈ પણ રીતના જવાબ આપશો, જે રીતના જવાબ આપશો અને જે ભાષાથી તમે જવાબ આપશો એ તમામ વસ્તુઓ જે છે તે અમને પણ સ્વીકાર્ય છે અને આ વસ્તુ જે છે આતંકવાદ છે તે કોઈ પણ સમય અને સંજોગોથી સ્વીકાર્ય ન જ હોવો જોઈએ અને આને જળમૂળમાંથી હવે કાઢી નાખવો જોઈએ અને એના હિસાબે જ આપણે અત્યારના ઓપરેશન સિંદૂર છે એને ચાલુ કરેલું છે અને આપણી મિલિટરીએ પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે ઓપરેશન જે સિંદૂર જે છે તે પૂરું નથી થયું, અત્યારના ખાલી કોમાટ લાગેલું છે, ફૂલ સ્ટોપ નથી લાગેલી વસ્તુ. એટલે એવું હું ક્યાંક ને ક્યાંક માનું છું કે અત્યારના જે છે એ આપણે પણ થોડી ઘણી તૈયારી કરી રહ્યા છીએ કે ભાઈ જેથી કરીને આતંકવાદી ઠેકાણાઓનો આપણને સચોટ માહિતી મળી શકે. કારણ કે આપણે જ્યારે ઓપરેશન સિંધુ ચાલુ કર્યું હતું ત્યારે પાકિસ્તાને જે આતંકવાદી ઠેકાણા હતા તેમાંથી આતંકવાદીઓને શિફ્ટ કરી દીધા હતા. એટલે એ લોકોનું નવા ઠેકાણા આપણે ગોતવા પડે ઇન્ટેલિજન્સથી અને સેટેલાઇટ ઇમેજીસથી. એટલે એ ગોતી અને પછી ફરીથી આપણે જે આતંકવાદીઓ અત્યારના એના લોન્ચપેડ છે POK ની અંદર અને પાકિસ્તાનની અંદર એને નેસ્તો નાબૂદ કરવા માટે આપણે પણ થોડો ટાઈમ જોતો હોય, આપણે પણ ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરવાની થતી હોય છે. એના માટે થઈ અને આપણે પણ ક્યાંક ને ક્યાંક ઓપરેશન સિંદૂરની અંદર પોઝ લીધેલો છે અને આપણી મિલિટરી પણ એ જ વસ્તુ કહે છે કે અમે પોઝ લીધો છે, ફૂલ સ્ટોપ નથી મૂકેલું અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વળી પાછું ટૂંક સમયની અંદર જ આપણે ફરીથી પાકિસ્તાન ઉપર હુમલો કરશું અને જે બીજા જે આતંકવાદીઓના લોન્ચપેડ છે એનો આપણે સંપૂર્ણપણે વિધ્વંસ કરશું. જી મિલનભાઈ, ત્યારે સમયનો અભાવ છે તે માટે ચર્ચાનું અહીં સમાપન કરીશું. ત્યારે ઓપરેશન સિંદૂરથી ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે અને તેમને કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે અને જ્યારે પણ પાકિસ્તાન તરફથી કોઈ પણ આતંકી હુમલા કરવામાં આવશે તો ભારત તેમને જડબાતોડ જવાબ આપશે. ત્યારે ચર્ચાનું અહીં સમાપન કરીશું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.